મમ્મી પપ્પા હોય કે બાળકો હોય એ દરેક જોઈને બધા હેપી થયા છે કે ના બહુ ગમ્યું, મજા આવી ગઈ, એમ કે ઘર બહુ સરસ થઈ ગયું આપણું એમ. એમણે અમને પ્લાનિંગ આપતા પહેલાં એવું કીધું કે તમારા માટે હિતેશભાઈ મેં એક મસ્ત ડિઝાઇન કર્યું છે અને અમે એને નામ આપ્યું છે સ્ક્રીન હાઉસ. તો એ સ્ક્રીન હાઉસ ડ્રીમ હાઉસ બની ગયું. એ ક્યારે બની ગયું ખબર જ ના પડી ગઈ. મારું નામ હિતેશ છે અને મોબાઈલ ફોનનો મારો બિઝનેસ છે. મારું નામ અમી હિતેશ ઠક્કર છે અને હું હાઉસવાઈફ છું. એકચ્યુઅલી 2-2.5 વર્ષ પહેલાં અમે અહીંયા પ્લોટ લીધો હતો અને અમારું બી એક ડ્રીમ હતું કે એક સરસ બંગલો બનાવીએ. તો એના માટે અમે એક આર્કિટેક્ટ કે કંઈક જે અમારું ડ્રીમ પૂરું કરી શકે એવા કોઈ આર્કિટેક્ટની શોધમાં હતા. અમે જોતા હતા, એના વિશે સર્ચ કરતા હતા અને બધું. અને અચાનક મને ત્યાં એક જગ્યાએ એમનું ઓપન હાઉસ હતું. તો એ બંગલા વિશે મને જાણ થઈ કે અહીંયા એમનું ઓપન હાઉસ છે તો જઈ શકાય એમ છે. તો હું ત્યાં ગઈ તો પ્રશાંત સર બી હાજર જ હતા ત્યાં. એક દિવસ સાંજે 7:30 વાગે મારા વાઈફનો મારા પર ફોન આવ્યો અચાનક. હિતેશ શું કરે છે? મેં કીધું હું દુકાને છું, કામ કરું છું મારું. તો કે અર્જન્ટ અહીંયા આવી જાઓ ને ભઠ્ઠા. એક મેં મકાન જોયું છે અને બહુ સુપર્બ છે અને મેં જે ઇન્ટરનેટ પરથી સર્ચ કર્યા હતા ટોપ આર્કિટેક્ટના લિસ્ટમાં એ પહેલાં જ મેં ભાઈને ફોન કર્યો. મેં શું નામ છે એમનું? તો કે પ્રશાંતભાઈ પરમાર. અચ્છા, કે એ બી ત્યાં જ છે અને હું અહીંયા જ છું અને બહુ અદ્ભુત મકાન બનાવ્યું છે, તું આવી જા. સારું હું ત્યાં પહોંચું છું. તો અમને એવું લાગ્યું કે અમારો પ્લોટ એરિયા બી નિયરલી આટલો જ છે અને આ રીતનું જ મારે કંઈક જોઈએ છે, બનાવવું છે ડિઝાઇન. કારણ કે અમારા જે સભ્યો હતા ઘરના ને એ પ્રમાણે જે મેં વિચાર્યું હતું કંઈક માઇન્ડમાં, મને બસ એ જોયું ને તો બેસી ગયું કે બસ મારે આવું જ કંઈક કરવું છે. અને મને લાગ્યું કે પ્રશાંત સર જ પૂરું કરી શકશે. સો એકચ્યુઅલી આ મારા દાદુનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. એમનું સપનું હતું કે આ એક ડ્રીમ હાઉસ બને અને અત્યારે હું વિચારું છું ને તો મને એવું થાય છે કે મારા દાદાનું ડ્રીમ પૂરું થઈ ગયું. એટલે અમારું ઘર માટે સાહેબે અમને જે પિક્ચર્સ બતાવ્યા હતા તો તમને એક્ઝેક્ટ એવું જ દેખાશે. એટલે અમને એની બી બહુ આનંદ છે અને સાહેબ માટે રિસ્પેક્ટ છે. ડે 1થી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે કે જેમાં અમે પ્રશાંતભાઈ, એમના આર્કિટેક્ટ્સ, દરેક એજન્સી અને દરેક બધા સાથે હોય છે તો કોમ્યુનિકેશન ગેપ ના રહે. તો અને કોઈ બી ક્વેરી હોય કોઈની પણ તો એ ગ્રુપમાં ક્લિયર થઈ જતી હતી. ઇવન મારા ફ્રેન્ડ્સ કહેતા હોય છે કે બ્રો યાર તારો બંગલો બહુ જોરદાર લાગે છે અને મને બી જોઈને એટલી ખુશી થાય છે ને કે એટલો સરસ લાગે છે મારો બંગલો. અમારું ડ્રીમ પૂરું થયું છે.